હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। ઉનાળાની સખત ગરમીમાં શરીરને ઠંડક આપે તેવા કેટલાક જ્યુસ રિફ્રેશર આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ અને તે પીવાથી આપણે લૂથી પણ બચી શકીએ છીએ। સાથે સાથે તે પીવાથી અનેક ફાયદા પણ થાય છે અને શરીરમાં ઠંડક જળવાઈ રહે છે। આજે મેં તરબૂચનું શરબત બનાવ્યું છે। એક મોટું તરબૂચ લઈ તેના છાલ અને બીજ દૂર કરી તેને પીસીસમાં કટ કરી લેવા। તેમાં થોડા આઈસ ક્યુબ, 1 ચમચી ડ્રાય ફુદીના પાવડર, ચપટી મીઠું, 1 ચમચી ખાંડ, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર અને 1 લીંબુ નીચોવી દેવું અને હવે તેને મિક્સર જારમાં અથવા બ્લેન્ડર વડે તેને જ્યુસ બનાવી દેવું। મેં અહીં ડ્રાય ફુદીના પાવડરનો ઉપયોગ કર્યો છે, પણ તમે ફ્રેશ ફુદીનાના પાન પણ એડ કરી શકો। આ બ્લેન્ડર વડે સારી રીતે કોઈ પણ જ્યુસ બની શકે છે। જો તમને આ બ્લેન્ડર ઘેર બેઠા મંગાવવું હોય તો તેની લિંક કમેન્ટ બોક્સમાં આપેલી હશે, ત્યાં જઈ તમે ચેક કરી શકો છો। તેમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ ચેક કરી શકો છો। તો આ બ્લેન્ડર ઇઝી ટુ યુઝ છે, તો તમે લિંક ચેક કરી લેજો। હવે આ તરબૂચનું જ્યુસ સારી રીતે બ્લેન્ડ થઈ જાય ત્યારબાદ તેને આપણે ગાળી લેશું, જેથી કરીને તેમાં વધારાના કોઈ એવા પીસીસ રહી ગયા હોય તો તે દૂર થઈ જાય। તો બધા જ્યુસને આ રીતે ગાળી લેવો અને ત્યારબાદ ઉપર જે થોડું રહી જાય છે તેને ફરી આપણે થોડું પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી દેશું, જેથી કરીને તેનો સારી રીતે ઉપયોગ થઈ જાય। હવે એક પ્લેટમાં ચપટી મરચું પાવડર, ચપટી મીઠું, 1 ચમચી દળેલી ખાંડ અને ચપટી સંચળ પાવડર લઈ અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે સર્વિંગ ગ્લાસ લેશું અને તેને પટ્ટીને આ રીતે લીંબુના રસ વડે તેને કોટિંગ કરી લઈશું। તો બધા ગ્લાસને આ રીતે લીંબુ લગાવી દેવું અને ત્યારબાદ તે ગ્લાસને તૈયાર કરેલા મસાલામાં આ રીતે ગોળ ફેરવી દેશું, જેથી કરીને તેનો લુક અને ટેસ્ટ બહાર જેવો જ આવે છે। તો આ રીતે બધા ગ્લાસ રેડી કરી દેવા। હવે સૌથી પહેલાં દરેક ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરી દઈએ અને ત્યારબાદ મેં અહીં તરબૂચના બારીક પીસીસ કટ કરી લીધા હતા, તેને 1 ચમચી એડ કરી દઈએ। જો તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો। હવે તેમાં આપણે જ્યુસ લઈ લઈએ। તો આ રીતે તરબૂચનું જ્યુસ બહાર જેવું જ બને છે અને બહુ જ ટેસ્ટી બને છે। તો તમે હવે ઘરે જ બનાવજો અને સાથે સાથે તેના ઘણા ફાયદા પણ થાય છે, તો ચોક્કસથી ટ્રાય કરજો। જો રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। ફરી મળીશું બીજા કોઈ આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।